આ કોને દડો માર્યો છે? છોકરો આ બાદ છે, અવાજ તો કરે છે. જવું પડે હે. જીગા પેલા બાપાને માથામાં દડો વાગે. બાપાને વાગે? હા. લે રામતું રામ હું બધા હવે શિયા બાપાને વાગે ના લેતા હજી જુપા ના લેતા બાપો કોણ બાપો શું ખબર વાંધો નહીં નામ ના લેતા. કોણ હતું લે? કોણ હતું? આ દડો ક્યાંને માર્યો? તાણે ક્યાંને માર્યો? અલ્યા ખબર પડે છે તો દડો મારો છે પેલું વાગ્યું મને. પણ હું નહીં માર્યો. કેને માર્યો? શી ખબર? કેને માર્યો? હાસુ બોલ. ખાસ કરીને હું નહીં માર્યો. પણ અલ્યા કેને માર્યો? હાસુ બોલ. પણ હું નહીં માર્યો દડો તો. અલ્યા તું હું નહીં માર્યો? લે હેડ. હું નહીં માર્યો. દડો કેને માર્યો? કેને દડો માર્યો તારા? હું નહીં માર્યો. અરે તને કેને દડો માર્યો? હું એને માર્યો. અરે તને દડો માર્યો કેને? હું એને માર્યો. તું માર્યો છે? તું તો માર્યો છે. નહીં માર્યો. તને કેને માર્યો? અરે દડો કેને માર્યો? હા શું કહી દે છે? નક થાપા. હું એને નહીં માર્યો, પેલા જીગલાને માર્યો તો. ખરેખર દડો એ ઓય લે એ ઓય અર્જનજી આ દડો કેને મારે? દડો આ છોકરો રમતો હતો. કોને મારે દડો? મને મારે. શાણે મારસ હું? તો એને તો મારો. હાલો ખાસ બોલ ગયા છોકરો. તું લેવા બોલે છે પણ ઊભા તો રહો, ઊભા રહો. તું વાગ્યો ને મને દડો વાગ્યો. શું વાગ્યો છે? અરે આ જોજી હો જઈ ગયો છે તે દડો અમે આ બાજુ માર્યો તો એ બાજુ જતા રહેતા એવું લે એ તો આમ રખડો જતા રે ખરાબ બફોરે. એટલે ઓય આ મેદાન દેખાય તને? મેદાન તો મેદાન જ છે કદાચ. આ હમણાં થાપ આવ્યો ને એવો અમે ટાઢા પડી જાઓ, કોઈ વાગી નહીં ગયું, કોઈ પગ નહીં તૂટી ગયો તમારો. એટલે તારે દડો જ રમવો છે કે? રમવાનો જ છે કે અમે રમવા ટીમ જેવડી છે જોઈ તારે દડો જ રમવો છે કે? હા હા તૈયાર થઈ જા હેડ. હમણાં શું સમજાય છે દડો જો ખબર પડે છે કે? હું મારી ટીમ લઈને આવું હમણાં રાખવાવાળી. તું રાખો વાળી આ ઢેલો વાળી ટીમ જોઈ નહીં તું હજી? હા રાખવાવાળી ટીમ તૈયાર કરું તો તૈયાર કરજો ઢેલાવાળી. અરે હાલ મેચ કઈ નાખે. હા થઈ જાય, મેચ કરવી જ છે અમુ. મેચ થઈ જાય કે? હા હાર તું બોલાવતા હેડ. હાલ હમણાં હું બોલાવતા લેતા આવું છું. પેલા ખાલી એક સિક્સ માર્યું હોત ને તો સારું હતું પણ અલ્યા હેની સિક્સ ની વાત કરે? પેલા ગલ્લા બેઠો તો મેચ જોતો તો લે આઈપીએલ ચાલુ છે કે થોડા માટે હારી ગયા લે પેલા. તારે મેચ રમવી છે? હા મેચ રમવી છે? મેચ તો હાલ જોઈને આવ્યો છું. મેચ આપણે તો હું રમે લે આપણે એટલે મેચ હાથે તું જોઈને આવ્યો છે હું મારા મગજ મારી થઈ જશે મેચ હાથે. પેલા ગલ્લા ગલ્લો નહીં જીગલો દડો રમે છે ખેતરમાં અને હું ટીમ પાડવાનું કીધું છે એમાં આપણે બે જવાનું છે. આપણા વાહવાળા ઉપર દબાણ નાખ્યું છે લે કઈ નહીં જીગલાઈ શું કહેતો હતો એ કે રાખવાવાળો ને ઢેલાવાળો વચ્ચે મેચ થઈ જાય. ઓહો આ તો ખરેખર આ તો ઇજ્જત પર વાત આવી લે આ તો. અલ્યા ઢીલાવાળાને શું ઓળખત લે રે? પણ એને મૂર્ખાને ખબર નહીં. ખબર છે કે પેલો દડો માર્યો તો 10 મણ હેતરમાં પડ્યો તો જઈને 10 મણનું હેતર એવું શું પડે લે આપણે હું કેવું? વાત સાચી છે. તું પાટિયું લઈ લે, તારી ડોહીનું પાટિયું લઈ લે ફોટો પડે. હા કાકા એ કાકા હું તો એક તો આ સીવી જપતું નહીં તો પણ ઉભા થો કે મારા કોમ છે. ત્યાંથી આવી જ તો જપતો નહીં ઉઠતો નહીં હોય. હેતર મળી જાય મેચ રમવા ગયો તો પણ હું મેચ રમતો હતો કા તે પેલા ઢેલાવાળા આવ્યા હતા કા શત્રુજીત નહીં પણ અર્ધનજી હું દડો મારે વાગી ગયો છે કે મેચ થઈ જાય આપણા અંગાજી એમ કહેતા હતી તાણ ઈ શું ખબર છે કે પોપટજીને સીવી મેચ રમો છે ના રે કના હમ રમવા આવી જાય. એ તો સેવી મોટો આમ કેવું બોલે છે. એક કામ કર મારે એક આઈડિયા કરી પડે સેવી મારે યાર મેં રૂપિયાનો દડો વાગી જાય યાર ઉપર તે લેજો જે પહેરવું હોય આઈ કર હું આઈડિયા કરવા જોસ માર કાકો એ કોક આવડું જ કરીને હે આ જીવન ખબર નહીં આમ હું કરી આવું
મારી વાત નહીં યાર તું તો આ સીવો હશે કે દડો બચી ના જાય આ બચી ગયો ભલા મને ધન થઈ જાય તો પછી આપણે કામ કઈ બચી પાડીને દડો જોવો પડે મેચે નહીં રમું કોઈ નહીં રમું અને ખોટો આવો થઈ જાય તું કાઢતા હોય તો બીજું હેલ્મેટ આવે હેલ્મેટ ના આવે તું અરે આ રીત આવ ભાઈ અમે આટ લઈને જતા પેલા ડોહો વખતે આયા ભાઈ યાર મેથી રમતા મેઘતા છે છે મારી ના ચાલે હા? અને પછી લે નહીં પડે આપણે યાર જોવો મેઘતા હા બરાબર નકોમ પડે અને આખી વગાડવાનું છે દડો મને નકોમ હેલ્મેટ કરે મને તો બીક લાગે દડાની એમ તો ઈ તો પેલું હેલ્મેટ પહેરાવતા આપણે જવાન જરમમાં નહીં અને આપણે હેલ્મેટ જોઈએ ને એટલે જી વાગે હા? એ છત્રી લઈ લો ઓઢવા આ મેં ધોની બધા રમતા ને આવું પહેરતા હતા હેલ્મેટ પહેરતા અલ્યા અર્જણ ઢેલોવાળાનું નામ તો લ્યા ઘણું મોટું છે લ્યા. અમે છે ને અમે કેટલાય કપરા કે બી જીતીને લાયેલા છીએ ઢેલોવાળા. ટૂના સિમેન્ટ મજા તો ખબર છે તાન ટૂના સિમેન્ટ રમવા જતા ખબર છે કે આ ઢેલોવાળાની ટીમ એટલે ફર્સ્ટ નંબરની છે લ્યા ટીમ હો. અને પેલા કી છે અમે જીતી જાય રે જીતી રહ્યા લ્યા જીતી રે તમે જોવો ખાલી આજે તો ફેરજે હેતરમાં મેદાન બનાવી છે ઓહો અલ્યા એ મેદાન તમે જોવો ને તો નેનું પણ છે લ્યા સતુરજી માટે. ના પેલી તું 2 સિક્સો મારી હતી જોઈ જી કે જઈજી પોસ્ટમાન હેતરમાં જોઈ જી કે જચી રહી છે પોસ્ટમાન નું હેતર ઓછું પડે છે હા તાણ લેટ શું ખબર છે કે આ રાખવાવાળા સેવા માણસો છે હા ઓહો આરો ખેલાડી છે લ્યા. આ આપણે ખેલાડી છીએ તો ભલે મેચ અમે જીતી ગયેલા છીએ તારો તો દડા જેટલો તો તારો ખાલી વજન જ છે લ્યા પોપટલાલ. આ ચતુરજી તમને ખબર નહીં હજી આ રાખવાવાળા સેવા માણસો છે રાખવાવાળા એક સિક્સ મારશે ને હા એક સિક્સ મારશે છે ઢેલો અમને જઈને પડે છે એટલે અને ડેલોમાં અમે 6 મારી છે ને જીતપુર સોકડી જચી રહી છે તમને કહું અને જીપ લઈને લઈ આવ્યા હતા દડો પાછા આ રાખવાવાળા કોઈ જેવા તેવા માણસો નહીં યાર એટલે નહીં જ કે જેવા જેવા હતા એટલે તમે છે ને આ બેટ ખરું ને બેટ દડો રમવાનું બેટ છે એ તમે કાંઈ લુગડો ધોઈએ કોલ્યા. ઓહો અમે 6 મારીએ ને એ બેટ ના કહેવાય એ પાટિયું એ તમારો પાટિયું ખરું ને તો એ દડો મારે ને તમારે તો આટલામાં ભમે જાય દડો અને ઢેલોવાળા દડો મારે ને તો 13 વીઘાનું હેતરે ઓછું પડે લે ઓહો પોપટલાલ. ચતુરજી તમે એમ ના મત કે આ પોપટજીને પહેલી વાર રમવા છે એવું ના મત પાછા ના ના તમે તો રોજ રમતા હો ને કે અરે આ ગમે જે આઈપીએલ હોય ને તો અમે કદી હારતા નહીં આ પહેલી વાર જ ઢેલોવાળા અંગાજ પડી છે ઓહો મેચ ઘણી મેચ જીતી ગયા અમે તો પડો ને ઢેલોવાળા ભેગા તો તમને ખબર પડે લે. આઈ જો હડો કહો છો નહીં આ ચાલો. હેડો. ચલો કાકા હા બોલ જીગા રૂપિયો ઉલાડો છે ને હા રૂપિયો રૂપિયો નહીં પણ પોસનો સિક્કો છે એ ઉલાડું એ હો ઉલાડતો પણ તું બરાબર જોજે પાછો હા ઓહો, ના કે મને નંબર આલે દેખાત નહીં એ બરાબર. ચતુરજી અરણજી બોલો વાઘ લેવો છે કોટો વાઘ જ છે મારો તો અમાર તો વાગત રાખ ને વાઘ લેવો અલે અમે તો વાગત છીએ એટલે વાગત જોવો લે અમાર તો ઓહો. આ જો વાઘ સારા ઉલાડું તાણ જોઈ લેજો પાછા પછી તો કે હો આમ આમ છે ને તેમ છે ઉલાડ તો અમને ખરા ખબર છે કે હમણાં આગા તો તારો એમ જોજે કાકા તું એવા હા, ભાઈ તું કે જીગલા યાર કુલાડી ના ઉલ્ડ્યો હાલો વાઘ આય. આઈ ગયો છે વાઘ લાય બેટ લાય તું દોન લે વાગ આઈ જશે. એ વાઘ જ આપણો જ છે ને અરે ફિલ્ડિંગ આવી ને આ આપણે પહેલી ફિલ્ડિંગ આવી છે ના ના ઉલાડી મેલી માર. કાઠો રહેજો હો. કાઠો ની આ રાખવાવાળા છે ના શું હા, ખબર આબરૂ ને? ના જઈ જો રાખવાવાળા ને આપણું જતી હે અલ્યા ભાઈબંધ હું કહેતો આબરૂ ના જવી જોવા પાછી ના જાય શું કીધું તને ખબર છે કે પેલા ટૂના સિમેન્ટમાં સિક્સરો મારી છે અને ટાયર વાળો દડો છોડતો ના એક ના છોડું લ્યા એક ના છોડું આબરૂ ના જવા ના જવાય હર ખાવું પારે જો ને અંકલજી રમતા તો આવડે છે કે? એટલે હર ખાવું પારે જો એમ એમનેમ બેઠા ને આઈ ગયા બાદ તમે જે મને ઓળખતા નહીં પોપટજીઓને પાછા ઓહો પાછા ખરેખર મૂર્ખાન તો દડો ના વાગે ને તો બેટે મેલવું છે શેવટનું અર્જનજી અમે પેલા સચિન જો ને એના પાણી ખવાજેલા છીએ તમને હા ખબર એટલે નહીં. ગમે છે ને પા હઈ ખવા જાઓ ઓય ઉભા રહો હરખા તમે બરાબર. આ પાડે લે આવે તાણ. સો ફોર ફોર સિક્સ છે ભાઈ સિક્સ ફોર નહીં સિક્સ તો ડાયરેક્ટ એરો નામ જતો રહ્યો છે યાર. અરે આ અર્જનજી તમને ખબર પડે છે અરે મજા છે નહીં મજા તો કરી આ ઘણું રમ્યા એમને હું
એક વખત દાડો મારીને હાલ કાયા ને તું યાર અલ્યા મૂર્ખા ઓહો પણ વાંધો નહીં પણ અમે તો આઈ ગયા પાછા હા પોપટલાલ વાંધો નહીં આપણું ટાયર સારું છે ને એટલે આપણે મેચ જીતેલા જ છીએ આ તો જીતેલા આ મૂર્ખો છે ને પેલા લુગડો જો બેટ ને હતું પાટિયું ભાઈ લુગડો જો ઈ ને છે આખો દાડો કુટ કુટ કરી હેતરામાં ને અમે કે રમવા જેલા ઓ શું ખબર છે ધોની અને ગાજા મેરા મેલા છીએ એ વિચારવા વગર ઓમ સાઈડમાં રહે સાઈડ માં છીએ અમે તો આવ તો તું ટાયર જોયું કે? જોઈએ આ બાડે લે જીગલા આ બાડે હેડ આ બાડે આવતો રહો લે બોલિંગ તો તારી ભારે છે જીગા ભારે ને એક દડો તો બગાડ્યો લે તું એ આ બાડે લે આ બાડે આ વખત આ બાડે જો શેડ જતો રહેશે કે સાઈડ 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 ઓય ઓય આ બાડે ઓય ખરેખર મૂર્ખતા તો મગજ જ નહીં લે ઓવો તેણ થઈ ગયા કે હા તેણ થયા એટલે ટેણમાં પડે શત્રુજીની વિકેટ જતી એટલે ના જાય આબરૂ જોત યાર તાણ મૂર્ખા હાલો તકલીફ તો છે ભાઈ ખરો રન લઈ લીધો દોડવાના તો આપણે કિંગ છીએ લ્યા ઓહો જીગલા તું ઉભો રહેજે તું ઉભો રહે તને બરાબર આવડતું નહીં મને એવું લાગે છે એક જગ્યાએ લડાઈ થઈ ગઈ ને લડાઈ ખબર તો દોડ્યા હતા બે ગોમ દોડી ગયા તાર્યા ઓહો દોડવામાં તો કિંગ છીએ પાછા એટલે હવે એક રન લઈ 81 રન છે આજ. કે છે 150 કરવા જ પૂરા હા પૂરેપૂરા કરી દેવા એ બોટ સમજ એટલી શીખશો આવું લે બધી શીખશો જ માર્યું કે 600 બધી શીખશો માર્યું દોઢ સમજ એટલી શીખશો આવ કેલ્ક્યુલેટર મારકી પેલા તું એ તો થઈ જા હમણાં હાલ 150 તું જા રહી નાખ ઓય ઉભારો હેડ હેડ કરા જીગલો નવો પડે છે હજી એને ખબર નહીં પડતી છોકરું પડે છે રી મારા હાથમાં દડો આપવાડે ખાલી જો બસ ફોર જતી રહી ઓહો ફોર 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 જતી રહી ફોર નો ઓવર સમાપ્ત હા સમાપ્ત થઈ ગયો ઓવર તારો વાયરો આન્સર અમારો વારે વાંસ બગડે પાછળની ફોર આલ દીધી હું ભાઈ બસ રેડી 6 જોયું ભાઈ બસ ખાલી જોયું હા જોયું ખરેખર કાકા આટલી 6 વાર માર ખાલી મને ટકવા દે આ જીગા હું કરશે લે તું તો 6 માર દીધી વાહ વાહ મારો ભાઈબંધ વાહ અલ્યા પેલું હેતરે કોઈ જીજ્યું છે લ્યા વાહ વાહ હા હજી એક મારવાની છે હા? એક મારવાની ઓરા પાછી છેલ્લી ઓરત છે પાછી 150 થઈ ગયું અરે જીગા તું દડો મને નાખવા દે તું જોવા મને હાલ માપનું બોલ પોપટલાલ અરે જીગો નવો પડે છે એટલે તમે વળી એ તો નવા છો એટલે તમે નવા છો અમે જૂના ગણા છીએ ઓ અર્જુનજી એક દડો ફેલ ગયો છે લ્યા હું કીધું આ ડાબી બાજુ કોઈ છે ના કીધું આ ખાલી જગ્યામાં ઠોકી ગયો ના આવો ખરી ભમાઈ દે હા? કોઈ નહીં ભમાઈ ગયો છે ભમાઈ ગયો છે ફોર જઈ લ્યા ફોર જઈ. ફોર જઈ 6 મારવાની હતી એ 150 માં 2 રન ખૂટું છે હા? 6 માર દે 6 માર દો હો ચાલતા છે દડા ચેલા બાકી છે દડો એક જ છે ચીલ્યો છે લે ઓહો ઓ તકી એના પહેલા હું 6 મારી દો યાર સિક્સ અલ્યા આ 6 પાછો આવી ગયો સોદો નહીં 6 જતી રહી 6 જઈ કેટલા રન છે આપણે 200 48 54 50છે 154 55 રન જીતશે હા 100 જીગા હા ભાઈ બન આપણો 154 રન છે યાર 150 150 150 તો 205 150 જીત હા 150 જીત હા વાંધો નહીં
એકલા તો તમે તૂટી જાઓ ને લે તોય નીકળી શકો તો ઢીલો વાળા છે લે હોવ એકદમ અલે આ જીગા તું શું કરીશ યાર હા આરે તો ઓમ દળો નાખવાનો હોય હું કરું તાણે એક જ દળો સુકતા નહીં આ બધા દળો મારી દીધા રાય તો બેટિંગ તો હજી બાકી છે ને આપણી બેટિંગ બાકી તો પણ હાલ થોડું આપણે કોશિશ કરવી પડે ભાઈ ના ના ભૂખા કાઢી નાખ્યા આ થોડા રાખવાળા એ છે ઓળખીશ આપણો નહીં અલે ભાઈબંધ અલ્યા ખેલાડી છો એટલે ઓનો કોણ લોકો લોસા નહીં પડ્યા પેલી બાજુ બોસન ખેલાડી આ રીયો માયું છે લે એ જીગા ભાઈ આ ખેલાડી છે ખેલાડી એવડો મોટો નહીં દેખાતો હારી જાવ ને તો પછી એમના કહેતા કે ઢેલો વાળા એ મને હારી દીધા આવો ના ના હારતા રાખવાળા પણ આવું છોકરું બદલો કે જે મોટું લાવ એ રમત એવું તો માર કાકો એ નહીં રમતો ના તાર કાકો તો અમે નહીં રમતો લે અમે ઘણું હરાયું તો એ તો જોઈએ છે કે કશું વધુ નહીં આપણા તો આપણા ફાયદો છે કે આટલા ઉભું રહેવાનું ચંપલું ના બતાવતું પાછું ઊભું રહેતા આવડતું નહીં છોકરું લઈને રમવા આયા સારી પાછળ ઉભું રહે ના હું બેટ લઈને ઊભો એને પાછળ ઊભું રાખું લે તારે સતુરજી રમવા આવ્યા છો શું કરવા આવ્યા છો? ગમે તેવો અમાર ખેલાડી એ તમારે શું જોવાનું ભાઈબંધ જીગા ફાટ ફાટ આ પડ્યું. ફોરમાં ખબર પડે છે કે નહીં પડતી નહીં પડતી એ અમાર ગમે તે ખેલાડી બોલે સારું તું ચડી ના જો તું જો બેટ ઉપર મળે છે એ તો બેટ જ બમાવું લે આ તો હું છે કે લુગડો ધોયેલો ખરો કે ઓહો મૂર્ખા તાર તો મગજ જ નહીં લેવું આવડું છોકરું ફોર મારી જાય તો શરમ આપી જુઓ તારી યાર ટીમમાં કોઈ શક નહીં ખેલાડીઓ જો છે બધા બધા ખેલાડી એક જ દળો લેવા જશે લે દડો લેવા જશે લે આ વખત તું જો આ વખત તું જો હમણાં આઉટ થઈ જાય છે કે તું જઈ લે હો આઉટ જો લે જો જો આઉટ જો કે ખરેખર ઢીલોવાળામાં પડે ને વાર્તા પૂરી થઈ જઈ લેવું આ બડાડા બીજો આવે. ખેલાડી મારો કાકો આવે છે ભૂકા કાઢે ભૂકા કાઢે આવ્યો બેટ્સમેન ઓહો અરે જીગા તું આ લાય ખાલે જો ખાલે આપણે હા આપણે બેટિંગ જો ખાલે હા એ બેટ બધો ફિલિંગ માં જતો રહેડો આપણો ફિલિંગ માં આવ્યો કે જો આપણી મૂકી એ તો મારો તો જીપ ચોટી છે એટલે સતુરજી મજાક ના કરતા પાછા તમે આખી દી પાછા એટલે હાલ જીપ સોટી છે ને પછી બેટ સોટી જા હાલે બધું સોટી જાતે જો હા ખાલી હા લઈ જતા મેચ જીતવાની 155 રન છે અરે ઘણી મેચ જીતી આપણે તો ઘણી મેચ જીતી જીતી યાર ન કે એટલે 155 છે કે 150 છે 204 આપણા જ નહીં હા અને અન્ય 105 કરવાના એ જે ભાઈ એ અમે માર દેવ 205 હા માર દેવ કાકા હું કીધું તું રાખો મને ઢેલો પડે તો નહીં તું જો ખાલે આ પોપટલાલ રમીએ ખાલે અલ્યા જોઈ ફોર થઈ લે ઓર મારી એમ છે તાર લે ના મુકળ જો એક દળો સુકું ખરેખર આર્તનું તો મગજ જ નહીં રહ્યા શિક્ષણ ફોર જ આલવાની છે બોલો મૂર્ખા હું કહેતો તો કે ધોની બહાર રમવા જેલા સામે કેટલું તાકાત છે ના જે નસીઓ વાળી તો રમેલા હું તો પેલું કીધું હતું કેસ ધોની પાસે રમવા ગયેલો છે એમ કે સારી અરે ગળે સચિન કહેતો તો વળી ધોની આવી ગયો એ બધા ભેગા રમતા હારે એવું લાગે છે નહીં તો અમે એવું જ છે પાછું તું ઉભરે છે હમણાં દાબીને ઝાપટ જો જઈને 6 જઈને આ વખત તો અલ્યા બીજી શિક્ષક છે યાર જો ચાલ કેટલા જોરા 141 રન તો કરી નાખ્યા હોય ના તાને હવે દળ આવશે વર્ષ છેલ્લી વર્ષ છે તું નાખે છે હા હા ઓવર થઈ ગઈ તો હું નાખું લાહેક તું નાખે અરે
ભાઈબંધ. દોડ દોડ કાકા દોડ 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 પાછળ થઈ જાય ઓરે અર્જન જાવ ના સકા કમનો પાડી પર છે પકડ કી મૂર્ખા પકડ લે કરે. આયતા હુલિયા. દોડો પકડીએ છીએ આ તો. ઓની માં પાછો પોપટલાલ નો જેવું કી બાધા કે બાધા ચીક. દડો ના ત્રણ દડા બાકી છે. અને ખરું શું ચારી આવ્યું છે પાછું પેલું ચીકલું હારું શું તો જતું રોક્યું તાર ને 3 રન લઈ લ્યો તો લોસા પડી તો યાર. નાખ અને પૂરું કરી દેજે દોત પડી જાય પાછો. મૂર્ખો આમ સેટું રહેવાનું ખેલાડી રમતો હોય એટલે વચ્ચે ના આવવાનું ઓ પાછું ડોળી એકતા ને રમવા આવી જાય ઓ છે ખબર છે કે આ પોપટલાલ જેટલી આઈપીએલ જીતી રમવા આવ્યા છે આવો છે નાખો દોડો બે દડા બાકી છે. દડા બાકી છે 100 રન બાકી છે ને 2 દડા બાકી હા છે. સિક્સ તો ના લેવા જેવું ના લ્યા. લેવાડ્યા તો. ખરા ખેલ તો આમ છે ને તાર 2 દાડા બાકી જ જો પણ ખાલી એક જ ભાઈબંધ એક જ. આ હવે તો પોપટ તું જો લ્યા. આખા અરે. ગોમના રે પણ દોડ દોડ તો હાલ કહી દે કોક લ્યા. કરવું પડે હારી એક દાબી સિક્સ મારી પડે હે ને કે આબરૂ જાય એ વાત છે રાખવાળાની આબરૂ જાય જો સિક્સ ના મારું તો ઓહો પગોમાં જજે પગોમાં જજે બોડામ જેવું ઘેર હેડીને ઘેર ના જઈ જો વજ જાય થોડું ખેસ્યું છે. એક જ દડો બાકી છે ને 100 રન બાકી છે. ખરાખરી ના ખેલા છે એક જ સિક્સ બાકી છે ના ના યાર મારે ગણતો બેટા હા ટીમ કરવાની નવું બેટ લાહે જોઈન સિક્સ જતી રહી એ ભાઈ ઓનો કામ નહીં ચીટિંગ કરી છે. આપણે ખબર કોઈ ચીટિંગ કરી નહીં ચીટિંગ કરી છે યાર. અલે આ તો ઓય ઊભું રમતું તું યાર. નો રાખવાવાળા જીતી ગયા. હું કહેતો તો હું કહેતો ચીટિંગ તો કરી છે. ચંપુ જીતી ગયા. યા, પટી જીતી ગયું. ગયા અમે. રમતજી તમે હારી ગયા છો યાર હું જીતી ગયા તા બધું શું થયું? પોપટલાલ ઓહ. તમે યાર જરા આટલા ઉભા રહીને રમો છો એવું ના ચાલે. આટલી ખાવા નહીં દેતા તમે મૂર્ખો છો રમવા નહીં જાઓ થોડી મગજ મારી એ લેવા તડકાની વાત છે. હું સાચે પણ તમને આમાં ખબર ના પડે અરે શંભુજી હારી ગયા છે હારાય ને પાછા ગરમી કરે છે અરે અમારી વાત છે. હું છું પણ મેચ હારી ગયા છે ને હારાય અંબા દાદાગીરી કરવા આવી તો એ આ મૂર્ખો તમે ઘેરા ગેરફામાં હું મેચ રમવા આવ્યા છો એ વાત સાચી છે. શેરામાં આવે છે તમને શેરામાં આવે આ છે ગયા પણ છે ને શંભુજી મેચ હારી ગયા. રમીને જ કાઢીશું મને. હારી ગયા. એટલે શું ખાડો દડો વાગ્યો તો એ પટી જાવ ને કીધું તું લે શંભુજી ઓન મુએ કીધું ઘેર પડ્યા લે. ઓના ભેગા મેચ રમવા આવ્યા હતા તાને આ ઢેલાવાળી વાળા આપણે ઢેલાવાળા ઢેલાવાળા છીએ અમે ઢેલાવાળા. પડી ખબર? જે લવાળા હારી ગયા ને હું કહેતો વાગી જ રહ્યો જ છે. અલે શંભુજી હારી ગયા છે. એ ભાઈ જીતી જાય છે મે. દડો પટી ગયો છે એટલે દડો હતો. છેલ્લે સોરણ ખૂટાલા ને એક બોલ બાકી હતો હા. મારા કાકાએ 6 મારી છે અલે એ તો હોય તો જીતી જ જાય છે એક દાણા જીતી ગયા છે હારી અમે. કીધું, અમુક એ, બોનો આ કરે છે. છોકરાને પૂછો તમે અમે જીવનમાં જીતે સાહેબ તો તાતો. એ જોવાવાળા પૂછો યો તમે તમે તાર મૂર્ખા છો ને બે જણ આ ઊભો થઈ ગયો ને, બીજો છે મેચ. છોકરું જૂઠું બોલે. ના બોલો છોકરું હાચું બોલે. આ અને આવી અવળાઈઓ કરે સરજનજીને ગામમાં યાર જીએ તાનું જીતી તો જાત છે કે જીતી તો જ્યાં જ છે કે તમારે જે ઇનામ રાખ્યું એ આલી દેજો. ઇનામ નથી આ તો પેલું હવે વાહ ઉપર હતી એવું હતું. એક ખાલી આ તો વટ ઉપર શંભુજી મેચ આ તો કી રાખવાવાળા એવું રમતા હું કીધું જાણે ઢેલાવાળા કોઈ ના આ આગળ મને આ શત્રુજીને થોડું મેણું મારી ગયા હતા કે એટલે આ તો જૂના ખેલાડીઓ મેદાન પર ઉતર્યા એટલે? હતા. એમ નહીં ભાઈ ભાઈ એમ નહીં હા. આ તો પેલી છત્રી હંગાચ રાખે છે અને છત્રી જોંચો વેચોડ કરે છે કે એટલે અડી ગયા ભૂલથી દડા નકર આપણે એ પ્રેક્ટિસ તો કરવી પડે કે પ્રેક્ટિસ તો કરવી પડે કે એ ઇનામ આ મૂર્ખો એમને જોઈન તટવા લુગડો તો પાટીએ કૂટ્યો છે અને આ પોપટજી અંગાજી મેચ રમવા આવ્યા છે ઓ આને હું ખબર નહીં પડતી કના આમાં મેચ રમવા આવ્યા છે કહેતો તો ને. હું શું કીધું તો આને કેસન માર કાકો. ઓ આના મનથી કે આ તો મજાક એ કરે છે. પોપટલાલ. ખબર પડી કે અમે
આવો કોક દાડો કબડ્ડી રમવા ઓલ્યા જો તારા એકી કોણી પોળા ના ફાડી નાખું ને કબડ્ડીમાં તો મારું નામે સતુરજી નહીં લે ઓવ અલ્યા ચતુરજી તમે હારી જાઓ ઘેર તો હેડો નીકળો નીકળો. નીકળો અરે હેડો હું જવું હું ડુના બતા જવા નીકળવા કરો છે હજી ગા ડોહાના હાથમાં લઈ જા તડકો સડે છે ઘા સડે ને બીજું કઈ ખબર રમે આ તો પહેલાનો જી ખાધેલો શંભુજી તમે ઓળખતા નહીં હજી તો કોણ તમારે તો શું કરવું ઓના દાડા ને દાડા જુદા ને જુદા નાટક કરીશું આ ડોહું એક તો મરી જવાનું છે પેલા બે વાડે ચડે છે કે અરે હેડો એ તો જીએ તાણ કરશું પછી